ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ। તો આજે આપણે ચર્ચા કરવાના છીએ ગણ ક્રિયાઓ જે શીખ્યા એનો એક નવો છેલ્લો મુદ્દો પૂરક ગણ અથવા પૂરક ક્રિયા, બરાબર છે। અને આનું આપણું જે ચેપ્ટર છે સ્વાધ્યાય 1.5 એ પણ આપણે આ વિડીયોમાં પૂરું કરીશું। એટલે ટૂંકમાં પૂરક ગણ પૂરક ક્રિયા સંપૂર્ણ વિડીયોની અંદર પૂરું થઈ જશે, રાઈટ। તો સ્ટાર્ટ કરીએ। ઓકે, સ્ટાર્ટ કરીએ। પૂરક ગણ, ધારો કે યુ એ સાર્વત્રિક ગણ છે। હવે પૂરક ગણ માટે સાર્વત્રિક ગણ યુ બહુ જ જરૂરી છે, બહુ જ મહત્વનું છે। અને એ યુનો ઉપગણ છે। આપણે જાણીએ છીએ કોઈ પણ ગણની કોઈ પણ દાખલામાં જો યુ છે અને બાકીના જે ગણો છે બાકીના ગણો એ સાર્વત્રિક ગણના ઉપગણો હશે। ગણ એમાં ન હોય એટલે ગણ એમાં ના હોય અને તેવા યુના તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહે છે। સર આવી વ્યાખ્યા ક્યાંક જોયેલી છે? હા, મને ખ્યાલ છે તમે જોયેલી છે। તમે આગળના વિડીયો બહુ સરસ જોયા છે અને સમજ્યા છે એટલે તમને તરત ક્લિક થયું કે આવું ક્યાંક વાંચેલું છે, આગળ આવશે, ચિંતા ના કરો। સંકેતમાં આપણે યુના સંદર્ભમાં એના પૂરક ગણને એ ડેશ, બરાબર, અહીંયા આને આપણે વાંચીશું એ ડેશ, ઓકે, દ્વારા દર્શાવીશું। હવે એ ડેશ એટલે શું? એવા ઘટકો કે જે યુમાં હોય અને એમાં ના હોય। સ્વયં સ્પષ્ટ છે કે એ ડેશ એ યુ અને એનો તફાવત છે। તો આવું આપણે ક્યાં વાંચ્યું હતું? તફાવત ઘટનામાં એ માઇનસ બી વિશે યાદ રાખો, બરાબર છે કે ભાઈ એ માઇનસ બીનો મતલબ બીમાં હોય ન હોય અને તેવા એના તમામ ઘટકોથી બનતો ગણ, બરાબર છે। તો આ તફાવત ઘટના જ છે। તમે યુમાંથી એના ઘટકો બાદ કરી દેશો તો એને એ ડેશ કહીશું। તમે કહેશો પણ અહીંયા તફાવત ઘટના શબ્દ કેમ નથી વાપર્યો, પૂરક ગણ કેમ કીધું છે? બેટા પૂરક ગણની અંદર જે બે ગણો છે એ કોઈ એકબીજાના ઉપગણ હોય પણ શકે ને ના પણ હોય। જ્યારે અહીંયા કમ્પલસરી છે કે અહીંયા જેનો પણ તમે પૂરક ગણ શોધો છો એના સભ્યોને સાર્વત્રિક ગણ યુમાંથી બાદ કરવાના છે અને એ ગણ જે છે સાર્વત્રિક ગણ યુનો સબસેટ એટલે કે ઉપગણ હશે અને હશે જ, ઓકે। માટે આ કંઈક અલગ વસ્તુ છે। દાખલો જોશો એટલે તમને અંદાજ આવી જશે। પણ તફાવત ઘટના શીખ્યા પછી આ આપણા માટે બહુ સરળ બની જાય છે। આપણે નોંધીએ કે એના પૂરક ગણ વિશે બીજી રીતે વિચારીએ તો એનો પૂરક ગણ એ યુ અને એનો તફાવત ગણ પણ છે। યસ, આપણે જોયું, ઓકે। ચલો હવે અહીંયા યુ આપ્યું છે, એ આપ્યું છે, એ ડેશ શોધવાનો છે। બહુ સિમ્પલ કામ છે, ચાલો સ્ટાર્ટ કરીએ, બરાબર છે। મારે એ ડેશ શોધવું હોય તો યુમાંથી એના સભ્યો બાદ કરી દઉં, બરાબર છે। હવે અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એના બધા સભ્યો યુમાં તો હશે ને હશે જ। તો બસ આપણે આ 1 3 5 7 9 આમાંથી ઉડાવી દઈએ તો કોણ બાકી રહેશે? 2 4 6 8 અને 10। આ થઈ ગયો એ ડેશ, આ થઈ ગઈ પૂરક ઘટના। તફાવત ઘટના શીખ્યા પછી પૂરક ગણ પૂરક ઘટના સમજવી બહુ જ ઇઝી થઈ જાય છે। ઉપરથી પહેલાં કરતાં વધારે ઇઝી છે કેમ કે આ જ બધા સભ્યો તો આમાં હશે જ, આ યાદ રાખો, કેમ કે અહીંયા એ જે છે એ યુનો પૂરક ગણ છે, ઓકે। આગળ વધીએ। અચ્છા, પૂરક ગણના કેટલાક ગુણધર્મો, યસ, ગુણધર્મો આપણે સમજવાના છે, બરાબર। આમ તો આપણે આના દાખલા જોવાના જ છીએ પણ થોડાક ઘણા થોડી ઉપરની માહિતી તમને આપી દઉં। પહેલું છે પૂરક ગણનો નિયમ, બરાબર છે। પહેલો નિયમ છે કે ભાઈ તમે એનો યોગ એ ડેશ સાથે કરશો, બરાબર છે, તો યાદ રાખો તમને યુ જ મળશે, ફિક્સ જ છે, બરાબર। એવી રીતે એક બીજો નિયમ યાદ રાખો કે આ બંનેનો છેદ તમે કરશો તો એ તમને ફાઈ જ મળશે। બીજી ભાષામાં કહું તો એ અને એ ડેશ એકબીજા પરસ્પર અલગ ગણો છે, આપણે એવું કહી શકીએ, બરાબર। તો આ બંનેનો યોગ હંમેશા સાર્વત્રિક ગણ યુ થશે અને આ બંનેનો છેદ હંમેશા ફાઈ થશે કેમ કે એ બંને પરસ્પર અલગ ગણો છે, ઓકે। ચાલો હવે આગળ વધીએ। દ મોર્ગનના નિયમો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ મોટા પાયે યુઝ થતા, બહુ બહોળો ઉપયોગ એનો થાય છે ગણિતની અંદર, બરાબર છે। આ દ મોર્ગનના નિયમો છે જે ગણમાં આવે છે અને ગણને રિલેટેડ આગળ જેટલા બી ચેપ્ટર છે, સંભાવના છે, બરાબર, આ બધા ચેપ્ટરોમાં આનો ઉપયોગ થાય છે। તો બહુ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે ભાઈ એ યોગ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી ડેશ અને એનાથી ઊંધું એ છેદ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ યોગ બી ડેશ, બરાબર। આ આપણે ઉદાહરણથી સમજીશું ને તો સમજવાની મજા આવશે અને સ્વાધ્યાયમાંનું ઉદાહરણ છે જ, તો ત્યાં સુધી રાહ જુઓ, બરાબર। હાલ યાદ રાખીશું કે આવા નિયમને આપણે દ મોર્ગનનો નિયમ કહીશું, ગુડ। દ્વિપૂરક ગણનો નિયમ, હવે કોઈ પણ ગણના પૂરક ગણનો પૂરક ગણ તમે કરો તો એ ગણ પોતે જ મળે। આને આપણે ઉદાહરણથી સમજીએ, આવશે દાખલો પણ અહીંયા મારે એક ઉદાહરણ આપીને તમને સમજાવી દેવું છે। નાનું ઉદાહરણ લઈએ આપણે,
માની લો કે મારી પાસે એક સાર્વત્રિક ગણ યુ છે. પૂરક ગણમાં સાર્વત્રિક ગણનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. એના વગર પૂરક ગણ શોધી જ નહીં શકાય. અને એક ગણ છે મારી પાસે 1 અને 4. અને તમે જોઈ શકો છો કે અહીંયા એ જે છે એ યુનો સબસેટ છે ને હોવો જ જોઈએ. યસ. હવે હું કહું એ ડેશ શોધો, એટલે કે ગણ એનો પૂરક ગણ, તો યુમાંથી એના સભ્યો બાદ કરી દો. હવે યુમાંથી એના સભ્યો બાદ કરીશ 1 4, તો બાકી રહેશે 2 3. ઓકે. હવે હું તમને કહું કે એના પૂરક ગણનો પૂરક ગણ શોધો, એના ડેશનો ડેશ શોધો, તો સર યુમાંથી એ ડેશના સભ્યો બાદ કરી દો. જેનો પણ પૂરક ગણ શોધવાનો છે એના સભ્યોને આપણે સાર્વત્રિક ગણ યુમાંથી બાદ કરવાના છે. તો આ સભ્યોને હવે આમાંથી બાદ કરીશું. તો આ સભ્યો 2 3 બાદ કરીશું તો બાકી રહેશે 1 4. તો સર આ તો આ જ જવાબ મળ્યો, એટલે આના બરાબર શું મળ્યું? એ. તો બસ અહીંયા તમને એ જ સમજાવવા માંગ્યું છે કે કોઈ પણ ગણના પૂરક ગણનો પૂરક ગણ હંમેશા તે ગણ પોતે થાય. ઓકે. આવી રીતે માની લો કે એક્સના પૂરક ગણનો પૂરક ગણ કીધો હોય તો પણ એ એક્સ જ થાય. યાદ રાખીશું. રાઈટ? ગુડ. ઓકે. હવે ચોથું, ખાલી ગણ અને સાર્વત્રિક ગણનો નિયમ. બરાબર છે? ચાલો, ખાલી ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણ યુ થાય. બરાબર? તો સાર્વત્રિક ગણ બી બદલો લેશે. સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ ફાઈ થાય. બસ આ યાદ રાખવાનું છે. તમે સાબિત કરશો તોય સાબિત થઈ જશે. બરાબર છે? ઓકે. તો આ બહુ જ સરસ મજાના નિયમો હતા. એમાં ઇમ્પોર્ટન્ટ નિયમ કહી શકો ધ મોર્ગનનો નિયમ, એ આપણે સ્વાધ્યાયના ઉદાહરણ દાખલામાં ખાસ જોઈશું. ઓકે. ચાલો સ્વાધ્યાય સ્ટાર્ટ થઈ ગયું. તો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયને. આપણી જો પાસે સાર્વત્રિક ગણ યુ આપેલું છે, ગણ એ આપ્યો છે, બી આપ્યો છે, સી આપ્યો છે, આ 3 ગણ આપ્યા છે. પહેલું તમને કહ્યું છે એ ડેશ શોધો. સર એ ડેશ શોધવા માટે યુમાંથી એના સભ્યોને આપણે બાદ કરી દઈએ. તો 1 થી 9 માંથી 1 થી 4 બાદ કરી દઉં તો બાકી રહેશે 5 6 7 8 અને 9. સિમ્પલ છે. ચલો બીજું કીધું છે સર બી ડેશ શોધો. તો બી ડેશ શોધવા માટે સાર્વત્રિક ગણ યુમાંથી બીના સભ્યો બાદ કરી દઉં. એટલે કે 1 થી 9 માંથી 2 4 6 8 બાદ કરી દઉં તો 1 3 5 7 અને 9 વધશે. વેરી સિમ્પલ. ઓકે. ચલો હવે ત્રીજું શું કહ્યું છે જરા જોઈએ કે એ યોગ સીનો ડેશ કરો. હવે આ સમજો કે બેટા એ યોગ સીનો ડેશ કરવો હોય તો એ યોગ સીના સભ્યોને યુમાંથી બાદ કરવા પડે. તો એના માટે આપણી પાસે એ યોગ સી હોવું જોઈએ. યસ. તો પહેલાં આપણે અહીંયા એ યોગ સી શોધીએ. સોરી. ઓકે. તો ચલો આ એ છે અને આ સી છે, બંનેને ભેગા કરીશું તો સ્પષ્ટ દેખાય છે. 1 થી 6 આવી જશે. 1 2 3 4 5 6. બરાબર છે? અચ્છા, હવે આનો ડેશ શોધવો છે તો યુમાંથી એ યોગ સીના સભ્યો બાદ કરી દઈએ. એટલે કે 1 થી 6 યુમાંથી બાદ કરી દઈએ તો બાકી કોણ રહેશે? 7 8 અને 9. ઇઝી થઈ ગયું સર. આ તો બહુ સિમ્પલ થઈ ગયું. ઓકે. ચલો ચોથો જોઈએ. બરાબર? એમાં કહ્યું છે એ યોગ બીનો ડેશ શોધો. તો આની જેમ જ પહેલાં આપણે એ યોગ બી શોધવું પડશે. બરાબર છે? એ યોગ બી શોધવા માટે આપણે શું કરીશું? એ અને બીનો યોગ કરીશું તો 1 થી 4 તો આવશે ને, 6 8 પણ આવશે. તો 1 2 3 4 6 અને 8. ઓકે. હવે મારે આનો ડેશ કરવો છે, મારે આનો ડેશ કરવો છે, મારે આનો ડેશ કરવો છે. બરાબર? તો સર યુમાંથી એ યોગ બી બાદ કરી દો. બરાબર છે? યુમાંથી એ યોગ બી બાદ કરી દો. તો આ 1 થી 9 માંથી 1 થી 4 6 8 બાદ કરી દઈએ તો બાકી રહેશે 5 7 અને 9. 5 7 અને 9. ઓકે. 5 7 અને 9 લઈ લઈએ આપણે. પાંચમો દાખલો. બરાબર છે? હવે પાંચમા દાખલામાં તમને કહ્યું છે, બરાબર, જે કે મેં તમને આગળ એ સમજાવી દીધું કે પાંચમો દાખલો જે જવાબ છે એ તમને પહેલાંથી જ ખબર છે. શું આવશે? કોઈ પણ ગણના પૂરક ગણનો પૂરક ગણ, કોઈ પણ ગણના પૂરક ગણનો પૂરક ગણ આપણે બધા જાણીએ છીએ ગણ પોતે થાય. પણ આપણે આ દાખલામાં ફરીથી એકવાર એનું ઉદાહરણ સમજીએ કે પહેલાં આપણે એનો ડેશ શોધીએ. તો યુમાંથી એના સભ્યો બાદ કરી દઈએ. હવે યુમાંથી 1 થી 4 બાદ કરી દઉં તો 5 6 7 8 અને 9 આવશે. બરાબર? અને હવે એના ડેશનો ડેશ શોધી દઈએ.
તો યુમાંથી એ ડેશ બાદ કરી દઈએ. ઓકે, તો હવે યુમાંથી 5 થી 9 બાદ કરી દઉં તો બાકી રહેશે 1 2 3 4. તો આપણને શું મળ્યું? એ મળ્યું. ઓકે, કેટલું ઇઝી થઈ ગયું. ચાલો હવે છેલ્લો દાખલો છે. એમાં એવું કીધું છે બી માઇનસ સીનો ડેશ કરું. તો જેનો ડેશ કરવાનો હોય એ ગણ તો હોવો જોઈએ આપણી પાસે. તો પહેલાં બી માઇનસ સી શોધી દઈએ. એટલે કે બી અને સીનો તફાવત કરીએ. બંનેમાં કોમન 4 અને 6 છે. તો બીમાંથી 4 અને 6 બાદ કરી દઈએ તો 2 અને 8 રહેશે. બરાબર. હવે કીધું છે કે આનો ડેશ કરો. તો એનો મતલબ યુમાંથી બી માઇનસ સી બાદ કરી દઈએ. બરાબર છે. તો 2 અને 8 1 થી 9માંથી બાદ કરી દઈએ તો કેટલા વધશે? 1 3 4 5 6 7 અને 9. આ પૂરું થઈ ગયું. રાઈટ. બરાબર છે. આ પહેલો દાખલો પૂરો કર્યો આપણે. આગળ વધીએ. જો યુ બરાબર આપ્યું છે તો નીચેના ગણના પૂરક ગણ શોધો. હવે આ બધા ગણના પૂરક ગણ શોધવાના છે. તો પહેલું કીધું છે આપણે એનો પૂરક ગણ શોધવાનો છે. બરાબર છે. તો હું ડાયરેક્ટ ગણું છું એનો પૂરક ગણ. આમાંથી એ બી સી બાદ કરી દઉં તો બાકી રહેશે ડી ઈ એફ અને જી. સોરી, એચ પણ છે, માય મિસ્ટેક. ઓકે, ચલો બીજામાં બી ડેશ કીધું છે. તો એથી લઈને એચમાંથી ડી ઈ એફ જી બાદ કરી દઈએ તો કોણ કોણ બાકી રહેશે? એ બી સી ડી ઈ એફ જી બાદ થઈ જશે તો બાકી રહેશે એચ. ઓકે, બસ આ સભ્યોને બાદ જ કરવાના છે, બીજું કંઈ જ કરવાનું નથી બેટા. પૂરક ગણથી ઇઝી કોઈ વસ્તુ જ નથી. સી શોધી દઈએ આપણે. તો એમાંથી એ સી ઈ જી બાદ કરવાના છે. તો બી આવશે, સી નહીં આવે, ડી આવશે, ઈ નહીં આવે, એફ આવશે ને જી નહીં આવે અને એચ આવશે. સોરી, હા એચ રહી જાય છે મારાથી. મારા જ નામનો પહેલો અક્ષર હું છોડી રહ્યો છું. બરાબર, વિચાર કરો. કંઈ વાંધો નહીં. ચોથો દાખલો લઈ લઈએ. ડી ડેશ લઈ લઈએ. તો એમાંથી એફ જી એચ એ એટલે એ પણ ઉડાવવાનો છે. એટલે બી સી ડી ઈ એફ જી એચ નહીં આવે. યસ, આ વખતે આપણે સાચા છે સંપૂર્ણ. તો કેવું ફટાફટ દાખલા પૂરા થઈ રહ્યા છે. સર આવા દાખલા આવશે? યસ, આ આવશે દાખલાઓ. બરાબર છે સર. આ તો બહુ ઇઝી લાગે છે અમને બેટા. 100% ઇઝી ચેપ્ટર છે. કોઈ જ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લો. એટલે અહીંયા આપણો સાર્વત્રિક ગણ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, જેમાં 1 થી લઈને 1 2 3 4 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ છે. અને નીચે આપેલા ગણનો પૂરક ગણ શોધો. બરાબર. હવે તમારી પાસે બે રસ્તા છે. એક તો તમે શું કરો કે આ બધાને તમે યાદીની રીતમાં ફેરવી દો અને પછી આનો પૂરક ગણ શોધો. બરાબર છે. બંને રસ્તા તમારી પાસે છે. ઓકે, પણ એના કરતાં બેટર છે હું તમને કહીશ કે આ જ્યારે પહેલો દાખલો છે, બરાબર છે, એનો આન્સર સીધા હું આન્સર લખી રહ્યો છું કે બેટા પ્રાકૃતિક સંખ્યાઓમાંથી જો બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા ઉડાવી દેવામાં આવે, એટલે કે બધી બેકી સંખ્યાઓને દૂર કરી દેવામાં આવે તો કઈ સંખ્યા વધશે? સર બધી એકી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા વધશે. તો તમે ડાયરેક્ટ જવાબ આવું લખી શકો છો ને, પહેલા દાખલાનો ડેશ. ઓકે, આવું તમે એક્ઝામમાં ના કરતા રેડી યારો. આ તો હું જસ્ટ સમજાઈ રહ્યો છું, પણ હું આન્સર લખી રહ્યો છું કે એક્સ જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. આ પહેલાનો જવાબ થઈ ગયો. ચલો બીજાનો દાખલોનો ડેશ કરીશું એટલે કે એનો પૂરક. હવે વિચારો કે આ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, તો પ્રાકૃતિક સંખ્યામાંથી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા બાદ કરી દઈએ તો સર એનો ડેશ આવશે એક્સ જ્યાં એક્સ એ. સમજી ગયા હશો તમે બધા? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. યસ. ઓકે, ચલો ત્રીજો દાખલો લઈએ. એક્સ જ્યાં એક્સ એ ધનનો ગુણિત છે. તો સર આને હવે કેવી રીતે લખીશું? તો બહુ આ તો વધારે સિમ્પલ છે. એક્સ જ્યાં એક્સ એ 3નો ગુણિત નથી. પૂરું થઈ ગયું. બરાબર છે. આવું કરવાનું છે આપણે. બરાબર. ચલો એક્સ જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે. સર અહીંયા આપણે એવું લખી શકીએ એક્સ જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા નથી? લખી શકો, પણ એ લખવા કરતાં ચોથા દાખલામાં સાંભળજો. અહીંયા તમે એક્સ જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે તો આમાં શીખ્યા એ પ્રમાણે સર અહીંયા પણ એવું જ લખી શકાય ને, અવિભાજ્ય સંખ્યા નથી. અહીંયા એક તકલીફ પડી શકે. કઈ સંખ્યાની? કેમ કે બધી પ્રાકૃતિક સંખ્યાને તમે એકચ્યુઅલી 3 ભાગમાં વહેંચો છો. એક વિભાજ્ય સંખ્યા, એક અવિભાજ્ય સંખ્યાને એક જે વિભાજ્ય પણ નથી ને અવિભાજ્ય પણ નથી. તો અહીંયા તમારે ખરેખર જવાબમાં લખવું જોઈએ
કે x જ્યાં x એ વિભાજ્ય સંખ્યા છે એનું વિરોધી લખો, વિભાજ્ય સંખ્યા છે. ઓકે, આ વધારે સાચું કહેવાય. પેલું લખીને આવો એ ખોટું કહેવાય. ઓકે, ચલો, x જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. તો સર સમજી ગયા. આની અંદર તમે શું લખાવડાવશો? x જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. યસ, એક્ઝેક્ટલી બરાબર છે. 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે, તો આપણે લખીશું 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. વેરી સિમ્પલ. ઓકે, અચ્છા, આ બધા દાખલા તો પૂરા થઈ ગયા. તો મેં પૂછ્યું ખોટું, કંઈ વાંધો નહીં, આગળ વધવાનું છે આપણે. ચલો, છઠ્ઠો દાખલો. હા, છઠ્ઠો દાખલો છે x જ્યાં x એ પૂર્ણવર્ગ સંખ્યા છે. તો ભાઈ સિમ્પલ છે, x જ્યાં x એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. ઓકે, ગ્રેટ. ચલો, સાતમો દાખલો. પૂર્ણઘન છે. તો હવે તમે સમજી ગયા હશો, x જ્યાં x એ પૂર્ણઘન નથી. બરાબર. આટલું સમજ્યા પછી તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ હશે કે જો ગણ એ છે માટે છે, તો ગણ a' એ નથી માટે છે, એનો વિરોધી છે. આ મેં એટલે સમજાયું કે આ જ વસ્તુનો ઉપયોગ આપણે આગળ એક ચેપ્ટર સંભાવનામાં કરવાના છે. ત્યાં તમને આ ફરીથી હું સમજાવીશ, યાદ કરાવીશ. બરાબર. આ યાદ રાખો કે જો એમાં, જેમ કે અહીંયા લખ્યું છે x જ્યાં x એ પૂર્ણઘન છે, આ આપણો ગણ a છે, તો આનો પૂરક ગણ શું થશે? x જ્યાં x એ પૂર્ણઘન નથી. ઓકે, એટલે તદ્દન વિરોધી વાત. ચલો, આઠમો દાખલો. સર હવે આ કેવી રીતે લખીશું? અને સર આને તમે હમણાં કહેતા હતા એ પ્રમાણે કે આને તમે યાદીની રીતમાં ફેરવી દો, તો ફેરવી શકાય ને, કેમ ના ફેરવી શકાય? x એવી સંખ્યા છે જેમાં 5 ઉમેરો તો 8 આવે. તો એવી કઈ સંખ્યા છે જેમાં 5 ઉમેરો તો 8 આવે? 3. તો આ ગણના સભ્યો કેટલા? 3. બરાબર છે. હવે એ સભ્યને 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓમાંથી બાદ કરી દો, તો 1 2 4 5 6 ડોટ ડોટ ડોટ, પતી ગયો દાખલો. પણ આપણે આને આ જ સ્વરૂપમાં લખવું છે, તો કેવી રીતે લખીશું? x જ્યાં x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 8 છે, પતી ગયું. ઇઝ નોટ ઇક્વલ ટુ 8. બરાબર. આ એનો પૂરક ગણ થઈ ગયો. બરાબર. એવી બધી સંખ્યાઓ કે જે xમાં x 5 ઉમેરવાથી 8 ન થતી હોય, એ બધી સંખ્યાઓને આપણે અહીંયા લઈશું. ઓકે, ચાલો હવે નવમો દાખલો લઈએ. તો એ પણ તમે સમજી ગયા હશો. x જ્યાં 2x પ્લસ 5 ઇક્વલ ટુ 9 આપ્યું છે, તો એનો પૂરક ગણ થશે નોટ ઇક્વલ ટુ 9. ઓકે, ચાલો આગળ વધીએ. 11 સાયન્સનું ગણિત બેટા ખૂબ જ સરસ મજાનું અને એક લેવલનું ગણિત છે. તમે જે 10મા ધોરણ સુધી શીખ્યા છો એ પણ સારું છે, પણ અહીંયાથી તમારું એક લેવલ હવે અપ થાય છે. ઇન શોર્ટ, તમે જેમ તમારી મોબાઈલમાં એપ્લિકેશન અપડેટ કરો છો, એમ તમારા પણ પ્રોસેસરનું અપડેશન હવે સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે અહીંયા તમે જે બી નાની નાની વસ્તુ શીખશો એને ખાસ સમજવાનો, બહુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. હવે સર આ ગણનું શું કરશો તમે? x જ્યાં x એ 7 કે 7 કરતાં મોટી સંખ્યાઓ. 7 કે 7 કરતાં મોટી સંખ્યા એટલે તો 7 8 9 10 અનંત સુધી. તો આપણે એનો પૂરક લખીશું તો 7 કરતાં નાની સંખ્યાઓ. તો આને સીધું જ આમ લખી શકો તમે, x જ્યાં x લેસ ધેન 7. હવે તમે એક વસ્તુ માર્ક કરી, અહીંયા ઇક્વલ ટુ છે ને અહીંયા ઇક્વલ ટુ નથી. બરાબર. એનું રીઝન છે, અહીંયા કીધું છે 7 કે 7 કરતાં મોટી સંખ્યાઓ, એટલે આ ગણમાં 7 આવી ગયા છે. હવે જો આ ગણમાં 7 છે તો આમાં ન જ હોવા જોઈએ, ફિક્સ છે. એટલે મેં અહીંયા ઇક્વલ ટુની નિશાની નથી કરી. ઓકે, ચલો. અને છેલ્લું 11મો દાખલો કે x જ્યાં x બિલોંગ્સ ટુ 9 અને n, સોરી, બિલોંગ્સ ટુ n એ તો આપ્યું છે, અને 2x પ્લસ 1 ઇઝ ગ્રેટર ધેન 10. તો અહીંયા આપણે લખીશું લેસ ધેન, બટ નોટ ઓનલી લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ 10. ઓકે, તો બસ આ બધા મેં પૂરક ગણ તમને શોધતા શીખવાડી દીધા.
તમે લોકો આ જ દાખલાને યાદીની રીતમાં ફેરવીને પણ ગણી શકો છો. તો મારી સલાહ છે તમને કે મેં આ એક રીત તો તમને શીખવાડી છે, તો બીજી રીત તમે જાતે ટ્રાય કરો કે ભાઈ આ બધા દાખલાને યાદીની રીતમાં ફેરવી દો. સર હવે આને કેવી રીતે યાદીની રીતમાં ફેરવી? તો બેટા એવો એક્સ શોધી દો કે જેને 2 વડે ગુણવાથી 5 ઉમેરવાથી 9 મળે. તો સર એ 2 છે. યસ, 2 એક એવી સંખ્યા છે જેનું 2 વડે ગુણવાથી એટલે 2 દુ 4 થશે, એમાં 5 ઉમેરીશું તો 9 આવી જશે. તો જો આવી ગયું કે તમે કોઈ પણને તમે યાદીની રીતમાં ફેરવી શકો છો. ઇવન આને પણ તમે યાદીની રીતમાં ફેરવી શકો છો. ટ્રાય કરો, બરાબર છે. અને નહીં આવડે તો અમે તો છે જ. ઓકે, આગળ વધીએ. યસ, આપણે જેની રાહ જોતા હતા અને જેની મેં વાત કરી, ધ મોર્ગનનો નિયમ, રાઈટ. હવે જો આમાં બેટા ધ મોર્ગનનો નિયમ બંનેમાં સાબિત કરવાનો છે કે તમને યુ આપ્યો છે, એ આપ્યો છે, બી આપ્યો છે હોય તો તમારે બંને ધ મોર્ગનના જે નિયમો છે એને સાબિત કરીને બતાવવાના છે. તો સ્ટાર્ટ કરીએ. પહેલો દાખલો. હવે પહેલાં હું આ સાબિત કરું, બરાબર. હું બંને કરીને બતાવીશ તમને કે જેથી તમને ધ મોર્ગન ક્લિયર થઈ જાય. હવે એમાં આ બાજુનો ભાગ પહેલાં શોધીએ. તો એના માટે તમે સમજી શકો છો કે પહેલાં મારે એ યોગ બી કરવો પડશે, એટલે કે આ બંને સભ્યોને ભેગા કરવા પડશે. તો શું આવશે? 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 આવશે, 6 આવશે, 7 આવશે ને 8 આવશે. એટલે 2 થી લઈને 8 આવશે. 2, 3, 4, 5, 6, 7 ને 8. ઓકે, હવે એવું કીધું છે કે આનો ડેશ કરો. એટલે સર એટલે સાર્વત્રિક ગણમાંથી એ યોગ બીના સભ્યોને બાદ કરી દો, બરાબર છે. હવે તમે જોઈ શકો છો અહીંયા 1 થી 9 છે અને એમાંથી મારે 2 થી 8 બાદ કરી દેવાના છે. તો સર વધશે 1 અને 9. તો આ એક બાજુનો જવાબ આપણને મળી ગયો, આ બાજુનો. હવે આવો જ જવાબ એ ડેશ છેદ બી ડેશથી મળવો જોઈએ. તો પહેલાં એ ડેશ શોધીએ. તો યુમાંથી એના સભ્યો બાદ કરી દઈએ. હવે 2, 4, 6, 8 બાદ કરીએ તો બાકી રહેશે 1, 3, 5, 7 અને 9. જો અને હવે બી ડેશ શોધી દઈએ. તો યુમાંથી બીના સભ્યો બાદ કરી દઈએ. તો આમાંથી બીના સભ્યો 2, 3, 5, 7 બાદ કરી દઈએ તો 1, 4, 6, 8 અને 9. જો, બરાબર છે. હવે આ બંનેનું શું કરવાનું છે? છેદ, એટલે કે એ ડેશ છેદ બી ડેશ, બરાબર છે. તો આ બંનેમાં કોમન કોણ છે? 1 છે અને 9 છે. તો જવાબ આવ્યો 1 અને 9. હવે તમે જોઈ શકો છો આ આપણું પરિણામ નંબર 1 છે અને આ આપણું પરિણામ નંબર 2 છે. અને એનાથી સ્પષ્ટ ખબર પડે છે કે ધ મોર્ગનનો જે નિયમ છે પહેલો એ સાચો છે. ઓકે, સેમ દાખલો ગણીએ પણ હવે બીજા નિયમ માટે એ પણ જોઈ લઈએ. ઓકે, ચાલો બીજો નિયમ, બીજો દાખલો. હવે એમાં એ છેદ બીનો ડેશ કરવાનો છે. તો પહેલાં એ છેદ બી શોધી દઈએ. અચ્છા, એ અને બીમાં કોમન કોણ છે સર? એ અને બીમાં કોમન ખાલી એક જ સંખ્યા છે 2. ઓકે, અને હવે એનો ડેશ કરી દઈએ. એ છેદ બીનો ડેશ. એનો મતલબ કે યુમાંથી એ છેદ બીના સભ્યો બાદ કરી દઈએ. તો ભાઈ આ 1 થી 9 છે એમાંથી 2 બાદ કરી દો. તો 1, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ પરિણામ નંબર કેટલું થઈ ગયું? 1 થઈ ગયું. ઓકે, ચલો હવે બાજુનું તો એ ડેશ શોધીએ. હમણાં જ શોધ્યો તો પણ ફરીથી એકવાર શોધી દઈએ. શું વાંધો છે ભાઈ? પ્રેક્ટિસ કરવામાં કોઈ તકલીફ નથી. તો જવાબ આવશે 1, 3, 5, 7 અને 9. ઓકે, ચલો બી ડેશ શોધી દઈએ. તો યુમાંથી બીના સભ્યો બાદ કરીએ એટલે 1, 4, 6, 8 અને 9. બરાબર. હવે સમજો આ બંનેનો યોગ કરવાનો છે. હમણાં છેદ કર્યો તો હવે યોગ કરવાનો છે. તો આ બંનેનો યોગ કરીશું તો બંનેના સભ્યોને ભેગા કરીએ. અને હું તો કહું છું ક્રમમાં લખીએ. 1, 3, પછી 4 દેખાય છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે અને 9 છે. 9 2 વાર છે પણ મેં એકવાર લખ્યા. આ આપણું પરિણામ નંબર 2 છે. અને તમે ચેક કરો કે શું આ બે પરિણામ સરખા છે? તો વર્ષો પહેલાં ધ મોર્ગન સાહેબે ઓલરેડી ચેક કરેલું છે ભાઈ. તમારા માટે મહેનત કરેલી છે. તમારે તો જસ્ટ ખાલી ચેક કરવાનું છે. અને તમે જો સાચો ગણ્યો હશે તો એ હંમેશા બરાબર જ હશે. એટલે તમે આંખ બંધ કરીને પણ આ જ જવાબ અહીંયા લખી દેશો ને તો પણ સાચો પડશે. કેમ કે એમણે મહેનત કરી છે, આ પ્રૂવ કરેલું છે, આ સાબિત કરેલું છે. અને દરેકે દરેક ગણ માટે આ નિયમ તો એપ્લાય થાય જ છે, યાદ રાખો. ઓકે, ચાલો આગળ વધીએ. નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો. હવે બહુ સરસ મજાનો દાખલો છે, બરાબર. જરા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે.
તમને ખબર છે કે વેન આકૃતિ માટે સૌથી પહેલાં આપણે શું કરવાનું હોય છે? તો સાર્વત્રિક ગણ યુ માટે ઓકે કલર ચેન્જ કરી દઈએ. મારે વ્હાઇટ કલર જોઈએ છે, અહીંયા પણ મારે વ્હાઇટ કલર જોઈએ છે. ઓકે, આ સાર્વત્રિક ગણ યુનો પ્રદેશ છે. યસ સર, આ સાર્વત્રિક ગણ યુનો પ્રદેશ છે. હવે આમાં હું એક વર્તુળ દોરું. માની લો કે આ એનું વર્તુળ છે, બરાબર છે, અને આમાં જ હું એક બીજું વર્તુળ દોરું. માની લો કે આ બીનું વર્તુળ છે. ઓકે, તો આ આકૃતિ મળી. સર તમને કેવી રીતે ખબર પડી કે આ બંનેમાં કંઈ કોમન છે? આપણે ઉધારી લઈએ. કોમન ના હોય તો પણ ચાલે, એવી પણ આકૃતિ બનાવી શકો તમે. આ બંને વર્તુળોને છૂટા બનાવો, કરી શકાય 100%. પણ આપણે ઉધારી લઈએ કેમ કે અહીંયા આપણી પાસે કંઈ એવી માહિતી જ નથી આપી. ઓકે, હવે કીધું છે કે એ યોગ બી કરો. હવે બેટા એ યોગ બી એટલે શું? તો તમે બધા જાણો છો કે એ યોગ બી એટલે આ ભાગ. આપણે વેન આકૃતિમાં થોડું ઘણું સમજ્યા. એ યોગ બીની આકૃતિ આપણે જાણીએ છીએ. પણ અહીંયા તમને એવું કીધું છે કે એ યોગ બીનો ડેશ શોધો, એટલે કે યુનો એવો ભાગ કે જે એ યોગ બીમાં ન હોય, એ યોગ બી સિવાયનો યુનો ભાગ. તો આપણે બધા જાણીએ છીએ કે આ લંબચોરસ છે એ યુ છે, અને આ જે છે એ યોગ બીનો ભાગ છે. તો આના સિવાયનો ભાગ બેટા, એના સિવાયનો જે ભાગ હશે કયો હશે? તો એના સિવાયનો ભાગ એ આ હશે. ઓકે, તો મારો જવાબ જે છે એ આ ગ્રીન પ્રદેશ જે મેં કર્યો છે એ છે. સમજ્યા કે ના સમજ્યા? હા સર, સમજણ પડી. ઓકે, હવે આની વેન આકૃતિ વિચારીએ. તો બેટા તમે હમણાં જ સમજ્યા, તમને ખ્યાલ છે દ મોર્ગને સાબિત કર્યું કે એ યોગ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી ડેશ. ઓકે, તો જે એ યોગ બીનો ડેશ હશે એ જ પ્રદેશ એ ડેશ છેદ બી ડેશનો હશે. પછી ભલે આ બે આકૃતિ જોઈન્ટ હોય કે ડિસજોઈન્ટ હોય. સમજ્યા કે ના સમજ્યા? એટલે હવે હું તમને કહું છું કે એક ઉદાહરણ લો અને એને આ વેનાકૃતિમાં મૂકીને ચેક કરો. હમણાંના જ ઉદાહરણને આ વેનાકૃતિમાં મૂકીને ચેક કરો તો તમને તમારા ડાઉટ્સ એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, તો બેટા આની આકૃતિ ને આની આકૃતિ એક જ છે, કોઈ જ ડિફરન્ટ નથી. ઓકે, હવે આની ચર્ચા કરીએ. ચાલો જોઈ લઈએ. પહેલા એક લંબચોરસ બનાવી દઈએ. ઓકે, એને નામ આપીએ યુ. એમાં બે વર્તુળ બનાવી દઈએ ફટાફટ. બરાબર, બે વર્તુળ બનાવી દીધા. આને નામ આપીએ એ અને આને નામ આપીએ બી. હવે કીધું છે એ છેદ બી. એ છેદ બી, તો બેટા એ છેદ બી એટલે આ વાત ચાલે છે. આ એ છેદ બી કહેવાય, આપણે જાણીએ છીએ. બરાબર છે, અને એનો ડેશ તો એ છેદ બી સિવાયનો યુનો પ્રદેશ. તો જોજો હું ક્યાં ગ્રીન એરિયા કરું છું, સમજવાનો પ્રયત્ન કરજો. આ બધું જ આવી જાય મારા વાલા વિદ્યાર્થીઓ. સોરી, આખો પ્રદેશ એ છેદ બીનો ડેશ કહેવાય. બરાબર, અને દ મોર્ગને આપણા માટે મહેનત કરેલી છે, તો આપણે એ જાણીએ છીએ કે એ છેદ બીનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. પૂરું થઈ ગયું. બરાબર છે, આ પૂરું થઈ ગયું. બરાબર, આટલું આપણે કરવાનું હતું. તો જો આ બે આકૃતિઓ બહુ સરસ મજાની, આમાં જે ગ્રીન એરિયા છે મારો આન્સર છે. બરાબર છે, આને સમજવાનું છે તમારે. બહુ સરસ મજાનો કન્સેપ્ટ છે, ખાસ સમજજો. એકવાર જાતે ટ્રાય કરજો તો થોડુંક વધારે ક્લિયર થશે. ઓકે, અને બાકી ડાઉટ રહી જાય તો અમે તો છીએ જ. બરાબર, ઓકે. સમતલના તમામ ત્રિકોણના ગણને યુ તરીકે લો. એટલે કે એક ગણ છે, બરાબર, એમાં સમતલમાં જેટલા બી ત્રિકોણો આવેલા છે, જેટલા બી પ્રકારના ત્રિકોણ આવેલા છે, એને આપણે યુ ગણી લઈએ, એટલે કે સાર્વત્રિક ગણી લઈએ. અને જો ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય તેવા ત્રિકોણોના ગણને એ લઈએ. એટલે ગણ એમાં કેવા ત્રિકોણો છે કે જેનો ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન છે. બરાબર છે, એને આપણે ગણ એમાં લઈએ. તો ગણ એ ડેશમાં શું હશે? ગણ એ ડેશમાં શું હશે? તો સ્વાભાવિક છે કે એથી તદ્દન વિરોધ હશે.
એથી તદ્દન વિરોધી હશે, એથી તદ્દન ડિફરન્સ હશે. તો અહીંયા કીધું છે કે ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય એ એમાં છે. તો ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન ન હોય, બરાબર છે. ઓછામાં ઓછો એક એટલે એક કે એક કરતાં વધુ, એક કે એક કરતાં વધુ 60થી ભિન્ન હોય. એટલે એનો મતલબ એકથી ઓછામાં કોણ આવે? 0. એક પણ 60થી ભિન્ન ના હોય. હવે જો એક પણ ખૂણો 60થી ભિન્ન નથી, એક પણ ખૂણો 60થી અલગ નથી, તો એનો સ્પષ્ટ મતલબ એ થયો કે દરેકે દરેક ખૂણા 60 જ છે. હવે જે ત્રિકોણના દરેકે દરેક ખૂણા 60 જ હોય, બેટા જે ત્રિકોણના દરેકે દરેક ખૂણા 60 હોય એને સમકોણ ત્રિકોણ કહેવાય. અને આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ એ પ્રમાણે જે ત્રિકોણના બધા ખૂણા સમાન હોય એટલે કે 60 હોય, બરાબર છે, તો એ ત્રિકોણની બધી બાજુઓ પણ સમાન હોય એટલે એને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો 100% એ ડેશની અંદર સમબાજુ ત્રિકોણો આવશે. કયા ત્રિકોણ આવશે? સમબાજુ ત્રિકોણનો ગણ, બરાબર. સમબાજુ ત્રિકોણોનો ગણ એ આપણો કોણ બનશે? એ ડેશ. ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય, તો એનો મતલબ એ તો ઓછામાં ઓછો એક એટલે એક કે એક કરતાં વધુ ખૂણા 60થી ભિન્ન હોય. તો એકથી ઓછા ખૂણા 60થી ભિન્ન ન હોય, બરાબર છે. તો આપણે એને એકથી ઓછા એટલે સર 0, અને 0 માટે 0 એટલે એક પણ નહીં, બરાબર છે. તો આપણે એ રીતે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. કેટલું સિમ્પલ હતું જોયું તમે, બરાબર છે. હવે જોઈએ યસ છેલ્લો દાખલો, સ્વાધ્યાય 1.5નો છેલ્લો દાખલો, બરાબર. એમાં એ યોગ એ ડેશ. તો મેં તમને પહેલાં જ આ ક્લિયર કરાવી દીધું છે કે એ યોગ એ ડેશ એટલે કે સાર્વત્રિક ગણ થાય. બીજો દાખલો, બરાબર છે. એ ફાઈનો ડેશ છેદ એ. હવે આ જરા સમજો, આ થોડો ટ્રિકી ક્વેશ્ચન આપ્યો છે, પણ આપણને આનો આન્સર ખબર હોય તો આપણું કામ થઈ જાય, બરાબર છે. ફાઈનો ડેશનો મતલબ શું થયો સર? ફાઈનો ડેશ ઇઝ ઇક્વલ ટુ સાર્વત્રિક ગણ યુ થાય, બરાબર છે. તો એનો મતલબ આ વાત કરી છે યુ ડેશ નહીં, ઓનલી યુ છેદ એ, અને યુનો ડેશ એ સાથે ગણીશું તો આપણે શું થશે? એ મળશે. આપણે શીખી ગયા. ત્રીજો દાખલો લઈએ, બરાબર છે. એ છેદ એ ડેશ તો હંમેશા ખાલી ગણ થાય. આ બંને પરસ્પર અલગ ગણો છે, મેં આગળ ક્લિયર કર્યું, બરાબર. અને છેલ્લું ચોથું લઈ લઈએ કે આ પણ ટ્રિકી ક્વેશ્ચન કરી દીધો, પણ આપણે જાણીએ છીએ કે જેમ ફાઈનો ડેશ યુ થાય એમ યુનો ડેશ ફાઈ થાય, બરાબર છે. એટલે ફાઈ છેદ એ બરાબર શું થશે? ફાઈ થશે. ઓકે, તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.5 કમ્પ્લીટ કર્યું, રાઈટ. હવે છેલ્લું સ્વાધ્યાય 1.6 એટલે અહીંયા આપણું કામ પૂરું થઈ જશે. તો મળીએ છીએ નવા સ્વાધ્યાય નવા વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો.